રાજકોટના નવા કલેક્ટર તરીકે ઓમ પ્રકાશે સંભાળ્યો ચાર્જ. નવનિયુક્ત ઓમ પ્રકાશે મીડિયા સાથે કરી વાતચીત. ઓમ પ્રકાશને અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી તરીકે કામ કર્યાનો 1.5 વર્ષનો છે અનુભવ. ઇટ્સ ટુ અર્લી ટુ સે બિકોઝ હજુ મેં એક પણ લોકમેળાની મિટિંગ નથી લીધી. આજે જસ્ટ આપના સમક્ષ આપે મને પ્રશ્ન કર્યો છે. મેં આજ કીધું, આપને ફરીથી હું રિપીટ કરીશ કે અત્યાર સુધીના જે ડેવલપમેન્ટ થયા છે એક વખત જોઈ લઈએ અને પછી આના અનુરૂપ જે પણ યોગ્ય નિર્ણય હશે કરવામાં આવશે. રાજકોટમાં રહી ગયા છો, કાર્ય કર્યા છે, હવે ફરી રાજકોટમાં આવ્યા છો, પ્લાનિંગ શું છે રાજકોટ માટે? રાજકોટમાં ઓલમોસ્ટ તમામ પોઝિશન્સ ઉપર મેં કામ કર્યું છે અને રાજકોટમાં લગભગ મેં 1.5 વર્ષ જેવું કામ કર્યું છે. આમ સૌરાષ્ટ્રમાં મારી 3જી પોસ્ટિંગ છે. રાજકોટમાં લગભગ દરેક સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ છે અને આપણે દરેક સેક્ટરમાં કેવી રીતે આસ્પેક્ટ્સ જે છે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. ખાસ કરીને જે છેવાડાના માણસો છે, આપણા ગામડાના માણસો છે, જે વંચિત છે, જે ખરેખર જેને વધારે જરૂર છે સરકારના અટેન્શનની, સરકારના ધ્યાનની, આ તમામ આસ્પેક્ટ ઉપર આપણે કામ કરીશું. ચાહે આ હેલ્થ હોય, એજ્યુકેશન હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, તમામ પણ સેક્ટર્સમાં, સોશિયલ સેક્ટરની સ્કીમ્સ હોય, આ તમામ સેક્ટર્સ ઉપર આપણે કામ કરીને ખરેખર એક જે ગામનું ગરીબ માણસ છે, આ ગરીબ માણસને પણ એવું ફીલ થાય કે સરકાર આપણે માટે કામ કરી રહી છે. આ દિશામાં આપણો પ્રયત્ન રહેશે. કામોમાં ડિપેન્ડ કરે છે કે અત્યારે આપણે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવાની જરૂર છે. અમુક સેક્ટર્સ જે મારા ફેવરેટ છે, વર્ષોથી ફેવરેટ છે, હેલ્થ, એજ્યુકેશન, આ ઓબ્વિયસલી રહેશે જ આ પ્રાયોરિટી. પણ એક ડિસ્ટ્રિક્ટની નીડ હોય છે, જેમ રાજકોટ એક ઇન્ડસ્ટ્રીયલાઇઝ ડિસ્ટ્રિક્ટ છે, તો ઇન્ડસ્ટ્રીના પણ ધ્યાને રાખીને અમુક પ્રશ્નો હોય તો આપણે કેવી રીતે ઝડપી બની શકીએ, ઇન્ડસ્ટ્રીને કેવી રીતે સુગમ બનાવી શકીએ છીએ. તો જે પણ નીડ હશે, નીડ બેસિસ ઉપર રેવન્યુનો વર્ક હશે, કદાચ સપોઝ ડિલે થઈ રહ્યો તો આને કેવી રીતે ઝડપ આપી શકાય. તો જે પણ ડિસ્ટ્રિક્ટની નીડ હશે, આ ડિસ્ટ્રિક્ટની નીડ ઉપરથી આપણે અને સ્પેસિફિક સેક્ટરને વધારે સમય આપીને કેવી રીતે આની કામગીરીને ઝડપથી આગળ વધી શકે. ગેરકાયદેસર બાંધકામો જે જમીન ઉપર હોય અથવા તો જે જમીનોને મુક્ત કરવાની હોય એને લઈને શું છે? બિલકુલ, ગેરકાયદેસર બાંધકામમાં તો આપણી પોલિસી નો નોનસેન્સની જ હોવી જોઈએ અને જ્યાં પણ મળશે, જ્યાં પણ ધ્યાન દોરવામાં આવશે અથવા અમારા દ્વારા પણ પ્રોએક્ટિવલી આને બધાને આઈડેન્ટિફાઈ કરીને અને ખરેખર આને દૂર કરવાની કામગીરી